સુરતમાં બોગસ ડોક્ટરોનો આકાર રશેસ ગુજરાતીની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ। રશેસ ગુજરાતી ડ્રગ્સ કેસમાં જામીન અપાવવા ખોટા ડોક્ટરના મેડિકલ સર્ટિ આપ્યા હતા। આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ હતી। આદિલ નુરાની નામના આરોપીના જામીન કરાવવા હાઈકોર્ટમાં ખોટા ડોક્ટર સર્ટિ રજૂ કરવામાં આવ્યા હતા। એ સર્ટિ બોગસ ડોક્ટરોનો આકા રશેસ ગુજરાતીએ બનાવી આપ્યા હોવાનું બહાર ખુલ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચે રશેસ ગુજરાતીની ધરપકડ કરી। રશેસ ગુજરાતી અને તેની ગેંગે અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોને બોગસ ડોક્ટર સર્ટિ આપ્યા હોવાનું બહાર આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3 ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રશેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રશેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।